નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। નેતાઓ મંદિરના પગથિયેથી કોઈ મુહિમ ઉપાડે એટલે સમજવું કે હવે ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ચૂંટણીમાં જીત માટે જાતિવાદનું ગણિત વધારે ભાગ ભજવે છે। સૌરાષ્ટ્રમાં બદલાતા કેટલાક સમીકરણોને જોતા ટકી રહેવાની કોંગ્રેસ માટે હવે એક ચેલેન્જ ઊભી થઈ છે। એક તરફ સત્તા પક્ષે સૌરાષ્ટ્ર તરફ ફોકસ વધાર્યું છે તો બીજી તરફ વિપક્ષ પણ સૌરાષ્ટ્રમાં પાટીદારોને રીઝવવા માટે મથી રહ્યો છે। વિચારધારા અને ધર્મના નામે આપણે મત આપતા ખચકાતા નથી, એટલે રાજકીય પાર્ટીઓ માટે પણ મત મેળવવાનો આ એક સરળ રસ્તો બની જાય છે। સૌરાષ્ટ્રના પાટીદારો માટે ખોડલધામ આસ્થાનું કેન્દ્ર છે। તેના કારણે ખોડલધામ ભલે સામાજિક સંસ્થા હોય છતાં ચૂંટણી આવે એટલે રાજનેતાઓનો જમાવડો ત્યાં જોવા મળે છે। આ વખતે આ તક સૌથી પહેલા કોંગ્રેસે ઝડપી છે। ખોડલધામથી કોંગ્રેસે જન આક્રોશ આંદોલનની શરૂઆત કરી। ધાર્મિક સંસ્થાનથી જ્યારે આવી કોઈ શરૂઆત થાય ત્યારે રાજકારણ થાય એ સ્વાભાવિક છે। ત્યારે કોંગ્રેસના અભિયાન સામે ભાજપે કહી દીધું કે પાટીદારો પર કોંગ્રેસ અત્યાચાર કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, એટલે પાટીદારોને આકર્ષવાની વાત કોંગ્રેસે હવે ભૂલી જવી જોઈએ। ત્યારે અહીંયા એ મુદ્દો ચર્ચીશું કે ખોડલધામના શરણે જઈને કોંગ્રેસ શું સંદેશ આપવા માંગે છે અને શું આ પ્રયાસથી પાટીદારોનો સાથ એ કોંગ્રેસને મળશે। આ વિષય પર આજનું મહામંથન। આમ તો દેવી દેવતા બધાના હોય, એનું કોઈ મંદિર બને તો મોટા ભાગે કોઈ એક ચોક્કસ સમાજના લોકોએ એમાં દાન ધર્મ કર્યું હોય, ફાળો કર્યો હોય, એ સમાજના શ્રેષ્ઠીઓના પૈસાથી જે મંદિર બન્યું હોય, મોટે ભાગે આપણે એવું કહીએ છીએ કે આ સમાજની આસ્થા આ મંદિર તરફ એ વધુ છે। પણ બીજા કોઈ પણ સમાજનો વ્યક્તિ એ મંદિરે જાય તો કોઈ દિવસ ભગવાન દેવી દેવતા એને પાછો ધકેલતા નથી। એ મૂર્તિ એવું કહેતી નથી કે ભાઈ આ તો આ સમાજનું મંદિર જ છે ને તું બીજા સમાજનો માણસ છું તો તું અહીંયા દર્શને કેમ આવ્યો। તો દેવી દેવતા એ નાત જાત અને ધર્મમાં એ કોઈ ભેદભાવ કરતા નથી, એ બધાને પોતાના માને છે ને એના કારણે જ આપણે એ પથ્થરરૂપી મૂર્તિઓને પૂજીએ છીએ ને એમાં એ પ્રાણનું આહવાન કરીએ છીએ અને માનીએ છીએ કે આ સાક્ષાત છે, સજીવન છે, એ સચેત છે અને એ આદેશ આપે, એ આશીર્વાદ આપે એટલે મારું સારું થાય। આ એક મંદિરની આપણી ભાવના છે। પણ એવું જ કંઈક સત્તા અને વિપક્ષનું છે। જ્યારે કોઈ પાર્ટીનું ડેલિગેશન ધર્મની ધજાએ પહોંચે તો આપણને બધાને ખબર છે કે એનું જવાનું કારણ એ છેવટે છે શું। ચાહે કોઈ પણ પાર્ટીનું ડેલિગેશન હોય, ચાહે કોઈ પણ પાર્ટીનો નેતા હોય, ક્યારેક એ નેતાઓની આસ્થા પણ એ દેવી દેવતાઓમાં હોય છે, પણ એ જે કેમેરાઓ લાગેલા હોય એના પર જે ફોકસ હોય છે, આફ્ટર ઓલ એક બહુ જ મોટો સંદેશ એ આપવાનો પ્રયત્ન એ થતો હોય છે। આપણે આવું જોતા આવ્યા છીએ। કોંગ્રેસમાં ખોડલના ચરણોમાં માથું ઝુકાવી આવી, ધજા ચડાવ્યાનો લાવો પણ લીધો। ખોડલધામ આમ તો લેવા પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે એવું આપણે કહીએ છીએ અને એક રીતે આ સંસ્થાના ચેરમેન નરેશ પટેલના કારણે પણ રાજકીય વર્તુળોમાં હંમેશા એ ચર્ચાનો વિષય રહ્યો છે। એમનું રાજકારણમાં જવું નહીં જવું એ બધા બહુ જૂના અધ્યાયો છે, પણ એ સંસ્થાના ચેરમેન નરેશ પટેલ હોવાના નાતે પણ ખોડલધામ એ હંમેશા રાજકીય સર્કલમાં લોકોમાં એ ચર્ચાનો વિષય રહ્યો છે, ચાહે એ પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય। ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે આજે ખોડલધામ જઈ આવ્યા। એ દર્શન પછી અમિતભાઈ એવું બોલ્યા કે વિપક્ષ તરીકે જનતાની લડાઈ લડવા માટે અમને માં ખોડલ શક્તિ આપે એના આશીર્વાદ અમે લીધા છે એવું એમણે કીધું। તો ભાજપે પણ સામે એવું કીધું કે ભાઈ કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પર ખૂબ દમન થયા હતા અને એના કારણે એ પાટીદારોનો મોટો વર્ગ જે ખેડૂત છે એ કોંગ્રેસથી એ છેટો જતો રહ્યો છે, આગો જતો રહ્યો છે। હવે તમે ધજા ચડાવો, દર્શન કરો કે તમારું માથું ઝુકાવો એ મેળ પડવાનો નથી। તો એક નાનકડો એવો એક રાજકીય મુદ્દો આજે એ ગુજરાતમાં બન્યો, જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક જ્યારે ખોડલધામમાં જઈને એમણે ધજા ચડાવી અને માતાના આશીર્વાદ પણ લીધા। આપણે જોડીએ છીએ ભરત બોઘરા, પ્રદેશ ઉપાધ્યક્ષ છે ભાજપના, અને લલિત કગથરા છે એ પોતે પણ કોંગ્રેસના નેતા અને ઉપાધ્યક્ષ છે। બંનેનું હું સ્વાગત કરું છું।
ભરતભાઈ અને લલિતભાઈ, મારો એક સવાલ તમને પૂછ્યું એ પહેલા હું જો કે ભરતભાઈ બેઠા જ છે તો હું એ અમિતભાઈને ચલાવવા નથી માંગતો, આપણે રૂબરૂ જ કરી લઈએ. લલિત કાકા પણ બાજુમાં જ હતા જ્યારે અમિતભાઈ કંઈક બોલતા હતા, તો બંનેનું હું સ્વાગત કરું છું. લલિતભાઈ, સૌથી પહેલો સવાલ તો એ છે કે એટલે ભાજપ જાય તો એ જ હોય ને કોંગ્રેસ જાય તો એ જ હોય, જોવાના ચશ્મા તો એક જ છે, પણ મુદ્દો એ છે કે કોંગ્રેસ જાય તો ચર્ચા એટલે થાય કે એને કંઈક પાટીદારોમાં સેંધ મારવાની કંઈક ઈચ્છા છે. એવું લાગે કે ભલે કોઈ પણ નાત જાતના નેતા હોય પણ અમારી માતાજીના ચરણે એ શીશ ઝુકાવે છે, તો ઉમિયા માતાના દર્શને જાય કંઈ વાંધો નથી, ચોટીલા જાય, અંબાજી જાય કંઈ વાંધો નથી, પણ ખોડલધામ જાય તો ગુજરાતમાં એ ચર્ચાનો વિષય બને છે. લલિતભાઈ, બહુ સાચી વાત કીધી તમે. અને જો ગઈકાલે ચોટીલા ગયા હતા, શક્તિસિંહભાઈ હતા ત્યારે એ ચોટીલા ગયા હતા. આજે ખોડલધામ જતા પહેલા ગઈકાલે અમારી રાજકોટમાં સભા હતી, એટલે કોઈ ચૂંટણીના શ્રી ગણેશાય કરવા માટે થઈને જ ખોડલધામ ગયા હતા એવું નથી. અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ કેમ રેડાય છે? અને ભરતભાઈ નું મેં આજે નિવેદન જોયું. હેમંતભાઈ, મારે કેવું છે કે આ કોઈ ભગવાને એને સોલ સેલિંગ એજન્સી આપી દીધી છે કે આખા દેશની અંદર મંદિરોની એજન્સી ભાજપ પાસે છે કે અમારે કોંગ્રેસ વાળા મંદિરમાં દર્શન કરવા નહીં જવાનું? તમે રામ મંદિરની સ્થાપના કરવા માટેનું નાટક કરો અને શંકરાચાર્યજી ચારે ચાર ના પાડે તેમ છતાં તમે રાજકીય રીતે રામ મંદિરનું નાટક કરો અને રામલાલાની સ્થાપના કરી નાખો. જગતગુરુ શંકરાચાર્ય અહીંયા જાય નહીં અને શંકરાચાર્ય એમ જે ગલત નથી તેમ છતાંય તમે રાજકીય રીતે કરો. અને ભરતભાઈ, તમારા જેવા સારા માણસ પાસેથી મને આ નિવેદન ખૂબ જ દુઃખદ લાગે છે કે પાટીદાર નેતાઓ જે પાટીદાર લોકોની હત્યા કરી એવું તમે કહો છો, ખાંભી છે ગાંધીનગરમાં, એલા 14 જણાને તમે મારી નાખ્યા પાટીદારના દીકરાઓને. તે દિવસે ક્યાં કોંગ્રેસનું શાસન હતું? આ પાટીદાર આંદોલનમાં તમે 14 જણાને ભરા કે દીધા, તેથી તમને શરમ ના આવી ભરતભાઈ? અને તમે જે પાટીદાર નેતાઓની હત્યાની વાત કરી એનો આપ જોવો છે ભરતભાઈ, તેથી તમે કોંગ્રેસમાં હતા. તમે યાદ કરજો, તમને ભૂલી જતા હોય તો. એટલે મારે હેમંતભાઈ, આ કોઈ અમારી માતા પાસે અરે ગમે તે માણસ સવારે ઉઠી તમે અગરબત્તી કરીને જ નીકળતા હશો ઘરેથી, દર્શન કરી નીકળતા હશો, તો તો મંદિરે જવું કોંગ્રેસ પાર્ટીએ માના આશીર્વાદ લેવા કે આ અસુરોનું સંહાર કરવા માટે માં શક્તિ આપે. આ જે રીતે આજે તમે પાછળ ચડે, ભરતભાઈ બોગરા સાહેબે જે કીધું કે કોંગ્રેસના કેદી પાટીદારના નેતાને પહેલા ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એ પાટીદાર નહોતા ભરતભાઈ? અને તમારી નેતાગીરી વામડી જ. તમે યાદ કરો દલસુખ પટેલ, તમે યાદ કરો ભાઈ મનુભાઈ કોટડિયા, વલ્લભભાઈ પોપટભાઈ પટેલ, કોંગ્રેસના જે નેતા હતા એ અડીખમ હતા. મારે તો આપને હાથ જોડી વિનંતી કરવી છે કે આપ ગુજરાત ભાજપના ઉપપ્રમુખ છો, તમે એક નિવેદન એટલું કરો કે ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે આ કમોસમી વરસાદમાં, તાત્કાલિક સ્પેશિયલ વડાપ્રધાને એનું પેકેજ જાહેર કરવું જોઈએ અને ખેડૂતોની 300 મણ મગફળી ટેકાના ભાવે લેવી જોઈએ. આટલું નિવેદન કરો એટલે હું તમને સલામ કરું ભરતભાઈ. પણ આ તો લલિતભાઈ તમારે અત્યારે બોલવું પડે, પણ તમે કોંગ્રેસમાં ને ભરતભાઈ ભાજપમાં, પણ લોકો તો એ સમજે છે કે પાર્ટીથી તમે લોકો વહેંચાયેલા છો, બાકી બધા P4P વાળા લોકો છો. ભરતભાઈ ગમે તે બોલે તો પાર્ટી ઉપર એમની તો ભરતભાઈને હારું લગાડવા માટે, એના હકાઓને હારું લગાડવા માટે બોલે છે. તો પાટીદાર સમાજમાં અમે જાય અને ખોડલધામ માતાના દર્શન કરીએ અને માના આશીર્વાદ લઈ તો એમાં ભારતીય જનતા પાર્ટીને પેટમાં તેલ કેમ રેડાય? ભરતભાઈ, ડોક્ટર તો તમારે ડોક્ટર આશીર્વાદ તો એ ગમે એ લઈ આવે ડોક્ટર. અરે ખોડલધામ તો કોઈ પણ જાય, હવે તો ઠીક છે કોંગ્રેસના નેતાઓ હતા, બાકી કોઈ પણ પાર્ટીના નેતાઓ જાય, માતા ક્યાં કોઈને ના પાડે કે અહીંયા તમે ના આવશો અને ઉતરી જાઓ પગથિયા કારણ કે તમે કોંગ્રેસ વાળા છો, કારણ કે તમે ફલાણી પાર્ટીના છો.
કે ફલાણા સમાજના છો. જી ખાસ તો લલિતભાઈ નવા વર્ષના રામ રામ. અને હું વીટીવીના માધ્યમથી ગુજરાતના દર્શકોને કહીશ કે કદાચ ગેરસમજણ ન થાય એટલા માટે હા. કે ખોડલધામ એ મેં પહેલા કીધું કે ખોડલધામ એ ખાલી પાટીદારની સમગ્ર 6.5 કરોડ ગુજરાતીઓનું આસ્થાનું ધામ છે. અને ખોડલધામના આંગણે કોઈ પણ વ્યક્તિ આવે તેનું સ્વાગત એક માં ખોડલના પુત્ર તરીકે મારે કરવાનું હોય. હું સ્વાગત કરું છું. જે કોંગ્રેસના આગેવાનો ખોડલધામ આવ્યા એનો હું આભાર પણ માનું છું. એમાં કોઈ પ્રશ્ન જ નથી ખોડલધામ શું કામ આવ્યો મેં નથી કીધું. પેલા મારા નિવેદનને સમજજો. વાત ખોડલધામની અંદર તો અમે બધા જઈએ છીએ ને કોંગ્રેસના લોકોને આવવાનો અધિકાર છે ને આવવું જ જોઈએ. માં ખોડલ બધાની છે, કોઈ એકની નથી, ખાલી પાટીદારોની નથી, સમગ્ર ગુજરાતના સનાતન ધર્મને માનતા લોકો માટેની છે. નંબર 1. નંબર 2 કે ભારતીય જનતા પાર્ટીને કોઈ રામ મંદિરના એક મિનિટ ભારતીય જનતા પાર્ટીએ કોઈ મંદિરોના દરવાજે બોર્ડ નથી માર્યા કે કોંગ્રેસ વાળા નહીં આવી શકે. તમે લોકો મનથી વિચારી લ્યો છો, તમારા મનમાં તમે રામ મંદિરના નાટક શબ્દ બોલ્યા. આ દેશની આસ્થા રામ સાથે જોડાયેલી છે. વર્ષો સુધી રામ મંદિર માટે આ દેશના અસંખ્ય હિન્દુએ જીવ તમારી વાત પૂરી કરો. તમારા બધી વાતને મેં સાંભળી છે શાંતિથી. મારો જવાબ સાંભળો પછી આપને જે કહેવું કહેજો. ભગવાન રામના નાટકની વાત કરતા હોય તો આ દેશના 140 કરોડ લોકોનું અપમાન કહેવાય. રામ માટે હજારો હિન્દુઓ લડ્યા છે, હજારો યુવાનોએ જીવ દીધો છે. ત્યારે રામ મંદિર બનાવવાનું કામ આ દેશના વડાપ્રધાન કર્યું તો નરેન્દ્ર મોદીએ કર્યું છે. અને એટલા માટે અમે ડંકાની ચોટો પર કહીએ છીએ, તમારા કોંગ્રેસના નેતાઓ કોઈ મંદિર બનાવવા માટે આગળ વધે, કોઈ ધર્મ માટે કામ કરે, અમે તમારું સ્વાગત કરીશું. ઓકે. અને ખોડલધામમાં આજે આવ્યા, હું 10 વખત તમારું સ્વાગત કરું છું, હજી પણ કરીશ. ત્રીજી વાત કે એમણે કીધું કે કોંગ્રેસના હત્યાઓ થઈ ત્યારે ભરતભાઈ કોંગ્રેસમાં હતા. ભૂતકાળમાં પણ હું કોંગ્રેસનો પ્રાથમિક સભ્ય નથી રહ્યો, ફક્ત સપોર્ટ કર્યો છે થોડો ઘણી બાબતમાં. અને વાત હત્યાની છે તો ચોપડા ઉપર છે. પોપટ લાખા સોરઠિયાની હત્યા થઈ હતી, વલ્લભભાઈ પટેલ જેવા લોકોની હત્યા થઈ હતી. એ હું નહીં, ગુજરાતના ખેડૂતો જાણે છે, મારે એમાં નથી પડવું. પરંતુ મને કોઈ પૂછ્યું મીડિયાના મિત્રોએ કે પાટીદારો રીઝવાઈ જશે એટલા માટે મેં આ નિવેદન આપ્યું છે લલિતભાઈ. મેં એટલે કીધું કે આ પાટીદારોને કોંગ્રેસના કારનામા યાદ છે. અને બીજી વાત લલિતભાઈ, તમારા માટે પણ ફાયદાની વાત હશે કે તમે એમ કહો કે અમારી પાસે મજબૂત નેતા હતા, 2-3 નેતાઓ કદાચ હશે, પણ તમે જ કહો કે કોંગ્રેસના સમયમાં આટલા વર્ષમાં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર રહી, તમે વિઠ્ઠલભાઈ રાદડિયાને શું કામ મિનિસ્ટર નહીં બનાવ્યા? એવા અસંખ્ય પાટીદાર નેતા હતા કે જયારે કોંગ્રેસે એને તક આપી નથી. મુખ્યમંત્રી પણ કોંગ્રેસે નથી બનાવ્યા. પાટીદારને મુખ્યમંત્રી તરીકે પણ પાટીદાર સમાજને રીઝવવાના પ્રશ્નનો મેં જવાબ આપ્યો છે, નહીં કે ખોડલધામમાં તમે શું કામ આવ્યા. ચાલો માધ્યમથી મેસેજ ખોટો ન જાય. ડોક્ટર, હું તો એવું કઉ છું કે રોજે રોજ મંદિરે જવું જોઈએ. તમારા ઘરની આજુબાજુ જે કોઈ મંદિર તમે હત્યાઓનો મુદ્દો કાઢ્યો, કોંગ્રેસના શાસનમાં થઈ હતી, કરી કોણે એ પણ હું માનું છું કે હિસ્ટ્રીને એ ચેક કરવી જોઈએ. એ કરનારા ક્યાં છે એ પણ જોવું જોઈએ. ફાઇન લલિતભાઈ, હું આવું ડોક્ટર આવું આ લલિતભાઈ. નહીં લલિતભાઈ, તમે બહુ જે હત્યા કરવા વાળા પોપટ લાખા સોરઠિયાની કે વલ્લભભાઈ પોપટભાઈ પટેલની એ હત્યા કરવા વાળા જે કઈ તોમતદારો થઈ આજે ક્યાં છે? આજે ભારતીય જનતા પાર્ટીમાં છે, આજે ભાજપમાં છે. એ તમે કેમ ભૂલી જાવ છો? અને ચલો ટ્રેક ઉપર આવીએ. કોઈ ભાજપમાં એક પણ મેં કહી ભાજપમાં નથી. લલિતભાઈ તમે વાત કરી, લલિતભાઈ મેં કહી દીધું. વિઠ્ઠલ રાદડિયાને મિનિસ્ટર કેમ ન બનાવ્યા? મારે તમને કેવું છે કે જયેશ રાદડિયામાં હું કાકા ઉઈ ગયા. તમે અંદરો અંદર રાદડિયાને કેમ મિનિસ્ટર અંદરો અંદર તમે જયેશ રાદડિયાને મંત્રી બનાવ્યા એમાં રાજી પણ થાવ અને દુખી પણ થાવ. મુદ્દો પાટીદાર સમાજ, કોંગ્રેસ અને માં ખોડલના દર્શને તમે ગયા એનો છે. મારું કામ છે તમને બેન ટ્રેક ઉપર લાવવાનું. હત્યાઓને છોડો, હજી ઘણું બધું જીવવાનું છે. લલિતભાઈ એક મિનિટ લલિતભાઈ એવું કીધું. હેમંતભાઈ પ્લીઝ 1 મિનિટ.
હા. એક મેઇન જવાબ રહી ગયો. એમણે એમ કીધું કે આજે અતિવૃષ્ટિ થઈ છે. હા. મેં ગઈકાલે મારો લેટર પણ મુખ્યમંત્રીને લખ્યો ઓકે. છે. હું આજે ફાઇન. મીડિયાના માધ્યમથી વ્યક્તિગત પણ નથી, કહું ડોક્ટર, છું વ્યક્તિગત કે નહીં. સૌરાષ્ટ્રના અને નહીં, નહીં, એને ગુજરાતના વ્યક્તિગત ખેડૂતોને નથી કીધું, અતિવૃષ્ટિના કારણે જે વ્યક્તિગત નુકસાન નથી થયું છે. કીધું. લલિતભાઈ, એને નહીં, વ્યક્તિગત નહીં, નથી નહીં, કીધું. હું પક્ષના એને હું વ્યક્તિગત નથી આગેવાન કીધું. તરીકે કહું છું. મારે એનો જવાબ આપવો હા, પડશે સમજી એટલા ગયો. તમે માટે લેટર લખો, કે ફાઇન. ખેડૂતોની લલિતભાઈ. કરો છું. ખેડૂતોને ઓકે. ખેડૂતોને ઓકે. ખેડૂત એક મિનિટ. ઓકે, લલિતભાઈ. ખેડૂતોનો લલિતભાઈ. દીકરો છું. ખેડૂતોને જે નુકસાન લલિતભાઈ, થયું છે, લલિતભાઈ. હું ઓકે, ડોક્ટર, મુખ્યમંત્રીને ઓકે. પણ- નહીં, ડોક્ટર, હું ઓકે. તમે આપી મુખ્યમંત્રીને દો જવાબ. પણ વિનંતી કરી છે. લલિતભાઈ. રૂબરૂ જઈને ગઈકાલે રજૂઆત કરી છે મેં કે કીધું, ખેડૂતોને કરી, ઓકે. એનું પેકેજ લલિતભાઈ. મળવું જોઈએ, એને ફાઇન, ઓકે. મળવું જોઈએ. તમે ડોક્ટર ચર્ચામાં જાજા આવતા જાઓ તો આ ડેકોરમની તમે એક સમજ કેળવી લેશો. ફાઇન, તમે આપી દીધો જવાબ, આપી દીધો. આ લલિતભાઈ, મારો સવાલ એ હતો. ફાઇન, લલિતભાઈ, ઓકે. ડોક્ટર બોગરા, ઓકે. હા, લલિતભાઈ, એક તો મુદ્દો એ હતો કે તમે ખોડલધામ જાઓ. 2017ની ચૂંટણીમાં રાહુલ ગાંધી પણ ગયા હતા. એ વખતે પણ ભાજપે કીધું કે ટેમ્પલ રન કરી રહ્યા છે. રાહુલ ગાંધી ચોટીલા ડુંગરે પણ ગયા ને માં અંબાના દર્શન કર્યા હતા. તો ભાજપે એ વખતે એવું કીધું કે ભાઈ ચૂંટણીમાં એમને લાભ દેખાઈ રહ્યો છે. મારે સમજવું છે કે માં ખોડલે આશીર્વાદ શું આપ્યા હશે? એટલે તમે તો પોતે એ દર્શન કરવા ગયા હતા. તમે જે માગ્યું હશે એના શું આશીર્વાદ માએ આપ્યા તમને? શું આપ્યા? જો માએ મને આશીર્વાદ આપ્યા છે કે નહીં, મને ઈ માને ખબર હોય. મેં મા પાસે માંગ્યું છે કે હે મારી માં, આ ગુજરાતની અંદર જે તત્વો આ લોકશાહીનું ખૂન કરી રહ્યા છે, ખેડૂતોની જે હાલાકી છે, એમાં એની સામે લડવા માટેની હે માં ખોડલ મને શક્તિ આપજે. હું એવી મેં પ્રાર્થના કરી છે. હવે માએ મને આપ્યું કે નહીં એ હું દૂરદર્શી માણસ નથી. મેં માગણી આ મા પાસે કરી છે કે આ ગુજરાતની અંદર જે રીતે ખેડૂતોની બેહાલી થઈ રહી છે, જે રીતે આજે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે અને જે સન્મુક્તશાહી શાસન હાલી રહ્યું છે, એવા તત્વોની સામે લડવા માટે અમને સફળતા અત્યાર સુધી નથી મળી. તેમ છતાંય લડવા માટેની માં મને શક્તિ આપજે કે હું આ રીતે લડતો રહું. ફાઇન. અને ડોક્ટર મારા મિત્ર છે, મારે એમના માટે માન છે. ડોક્ટર સાહેબ, આપે વડાપ્રધાનને પત્ર લખ્યો હોય તો હું એક ખેડૂતના દીકરા તરીકે આપનો આભાર માનું છું. પણ એની સાથે મારી એક ભાઈ તરીકે તમને વિનંતી છે કે સરકાર તમારી છે, તમારા વડાપ્રધાન છે, તમારા મુખ્યમંત્રી છે, સાહેબ તમારે ઓર્ડર કરાવવો જોઈએ. ભરતભાઈ, ખાલી પત્ર લખીને સંતોષ ન માનો અને પ્રયત્ન કરી અને ખેડૂતોને સ્પેશિયલ પેકેજ મેળવો, એથી મારી વિનંતી. ડોક્ટર બોગરા, માનો કે કોંગ્રેસના નેતાઓ જઈને કોઈ આશીર્વાદ માગે, બહાર આવીને કે અમે આના માટે માને પ્રાર્થના કરીને આશીર્વાદ માંગ્યા, તો મા તો દયાની દેવી છે. એ કઈ માગે તો એને કેમ ન આપે? કોણ ના પાડે? એમાં બે વાત હતી. એક તો હેમંતભાઈ, બે વાત છે. એક તો એમણે કીધું પત્ર લખો, તમારી સરકાર છે, ઓર્ડર કરાવો જોઈએ. ચોક્કસપણે અમારા મંત્રીશ્રીઓ પણ આજે વિસ્તારમાં ફરે છે. મુખ્યમંત્રી તે આના માટેની ચિંતા કરે છે ને ટૂંકા સમયમાં આના માટે યોગ્ય જે નુકસાન થયું છે એના માટેનો 100% અમારી પાર્ટી અને અમારી સરકાર એના માટે ખેડૂતોની સાથે જ છે ને ખેડૂતો માટે નિર્ણય કરશે. એમાં કોઈ શંકાને સ્થાન ન રાખતા. લલિતભાઈ, અત્યાર સુધીમાં જેટલી પણ ઘટનાઓ બની એમાં દરેક વખતે ખેડૂતોની માટે, એટલા માટે કે આ સરકાર ખેડૂતોની સરકાર છે ને, ખેડૂતો માટે જ સરકારની વલણ હોય છે, એટલે કર્યું જ છે. બીજી વાત, માં હંમેશા દયાની દેવી છે. માના ચરણોમાં કોઈ પણ ભક્ત જાય તો એ ચોક્કસપણે માં એની વાતને માનતી હોય છે. પરંતુ હેમંતભાઈ, હવે મારી વાત ચાલુ થઈ, સમજો કે ભક્તના મનની અંદર સાફ હોવું જોઈએ. કોઈ સગવડિયા ભક્તો હોય કે એ તપ, જેને કહેવાય ને તક સાધુ હોય, તક ટાઈમે જાય ત્યારે માં ન માને. માના માટે એમનેમ જવું પડે રોજ, એમનેમ માના પગમાં લાગવું જોઈએ, એના મનમાં ભાવ શુદ્ધ હોવો જોઈએ. આ લોકોના મનમાં તો ખાલી દેખાવ ખોડલમાના દર્શનનો હતો, અંદરથી એને સત્તા પર આવી જવાનો હતો. અને હા, સત્તા પર આવવાનો રાજકીય પાર્ટીનો અધિકાર છે, પરંતુ સત્તામાં હતા ત્યારે એક પણ માતાજી કે એક પણ ભગવાનના મંદિરો પ્રત્યેનું એમનું ધ્યાન નહોતું. એમણે શું હિન્દુઓની સ્થિતિ કરી છે એ બધું આપ જાણો છો. ટીવીના સ્ક્રીનથી મારે કહેવાની જરૂર નથી કે ભૂતકાળમાં કેટલા મંદિરો ઉપર હુમલાઓ થયા છે, કેટલી ઘટનાઓ બની હતી. એ દેશની સનાતન સંસ્કૃતિ સારી રીતે જાણે છે. એટલા માટે માં એનાથી કૃપાયમાન છે. અને હજી બીજી વાત કરું, લલિત કાકા, તમે પાટીદારોના માટેની વાત કરતા હોય, આટલા ટાઈમથી મોદી સાહેબે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવ્યું. શું કામ કોંગ્રેસ નથી જતી? સરદાર સાહેબ તો આપણે બધાનું ગૌરવ છે.
તમે એમ કહેતા હતા કે અમારા કોંગ્રેસના આગેવાન જતા સરદાર સાહેબ, તો તમે શું કામ નથી જતા? સરદાર સાહેબ બધાયના હતા. એટલા માટે. ચલો, એની તમે ક્રેડિટ અત્યાર કોઈ સુધીમાં પણ લે. મંદિર કે કોઈ Fine. સ્ટેચ્યુ બનાવ્યું તો અમે 100% જતા. ઓકે, હા, લલિત કાકા, હા બોલો. હા, હું આવું ડોક્ટર. હા, લલિતભાઈ. મારી હા. ડોક્ટર, મારી વિનમ્ર ભાવે આપને સ્ટેચ્યુ એક વખત બધા સાથે આવો લલિત કાકા, મારું આમંત્રણ છે. હું 2 વાર જીવો છું, 4 વાર જીવો છું ને હજી ભરત બોગરા છે એ બોલાવે તમે છે. નહીં, નો આખી- આવું તો તમે પણ લલિત કાકા, આ બધું તમે જઈ આવો ને એના ફોટા મોટા ફેસબુકમાં નાખવાનું રાખો, તમને ઓછું આવડે છે. તમને લોકોને ઓછું આવડે. નહીં, નહીં, બીજા બધા ફોટા નાખે છે. ફાઇન, ચાલો, બીજા ઓકે ફોટા ડોક્ટર, નાખવું ફાઇન, તકલીફ છે, એને કાકા. જવાબ આપવા દો. હા, બોલો. આવી મારી વાત સાંભળો. આટલું સંકુચિત માઇન્ડ ધરાવતા હશે ભારતીય જનતા પાર્ટી, મને ખબર નહોતી. પણ ભરતભાઈ બોગરા, આપને 2 જવાબ આપું. તમે એક વાત કરી હતી રામ મંદિર વાળી. હા, 1 લાખ આ દેશના તમામ લોકોની રામમાં આસ્થા છે, તમામ લોકોની આસ્થા છે. પણ હું તે દી તમને કહું છું ને અત્યારે પણ તમને કહું છું હા. કે જગતગુરુ શંકરાચાર્ય એમ કહેતા હોય કે આ મુહૂર્ત નથી, હા. અને રાજકીય હેતુ માટે, જો મને ખબર નથી કે તમે અંતર્યામી થઈ ગયા છો ભરતભાઈ, આ તમને કળા જો ભારતીય જનતા પાર્ટીમાંથી આવી હોય તો ખબર નહીં કે મારો અંતરાત્મા મેલો છે કે શુદ્ધ છે. એની જો અંતરાત્માની કેળવણી તમને શીખડાવી હોય ભારતીય જનતા પાર્ટીએ, તો તમે ભારતીય જનતા પાર્ટીને સલામ કે અંતરાત્માને તમે જાણી જતા હો કે મારો ઈરાદો કેવો છે એનું તમને માતા પાસે જાઓ ને તમને ખબર પડી જતી હોય તો બીજી વાર સલામ કરું ભરતભાઈ. પણ બધા જ મંદિરમાં જાય છે ત્યારે શુદ્ધ ભાવનાથી જાય છે, સારા હેતુથી જાય છે. હું પણ જેટલા મંદિરમાં જાઉં છું એ સારા હેતુથી જ જાઉં છું ને સારી ભાવનાથી જાઉં છું. સવાલ એ આવ્યો ભરતભાઈ કે તમે પેકેજ અપાવો, 100% તમને હું લાખ અભિનંદન આપીશ, અને સાથે 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની પણ જાહેરાત કરાવો. હું તમને હાર કરાવવા આવીશ. આ લલિત કગતરા તમને આ જાહેર મીડિયામાં કહે છે કે ભરત બોગરા 300 મણ મગફળી ખેડૂતની મિનિમમ ટેકાના ભાવે ખરીદાવે, એટલે હું હાર પહેરાવવા ભરતભાઈ જઈશ. તમે એટલે કિસાન મોરચા વાળા આજે મુખ્યમંત્રીને રજૂઆત કરી આવ્યા છે 200 મણ વાળી. એટલે એક તો થયું કે આ 60-70 ની વાતો જે કરતા તે ખોટી હતી. 200 એ તો પહોંચ્યા છે, અને કદાચ તમે બધા પ્રયત્ન કરશો તો 300 પણ થશે. પણ ડોક્ટર, એક સવાલ એ પણ હતો કે આજે રાજકારણના આ ક્ષેત્રમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ નેતા હોય જે કોઈ પણ પાર્ટી સાથે નથી જોડાયા, એ માતાના પગથિયા ચડીને ધજા ચડાઈ આવે, માતાના દર્શન કરી આવે, તો ખબર નહીં આ ગુજરાતમાં એવું શું થઈ ગયું છે કે આપણે ત્યાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એ એકની જગ્યાએ બીજો એ તરત જ આવી જાય મેદાનમાં. ભાઈ આનું કઈ માતાજી માનવાની નથી, ભાઈ જવા દે યાર, કરવા દો એને હક છે. ભાઈ માતાજી તો બધાની જેમ. અને તમારી પહેલા મેં કીધું ભાઈ લેવા પટેલો નહીં, માતાજી ભગવાન કોઈ દિવસ કોઈને ક્યાંય પાછા તગડતા જ નથી. ઈવડાઈ જાય તોય ભલે ને તમે જાઓ તોય ભલે. માનો કે કાલ કોઈ ઉમિયા મંદિરમાં જઈ આવે, ઊંઝા જઈ આવે, માતાજી થોડી ના પાડવાની છે. એ કોઈ પણ સમાજ નો જાય. આપણે એવું કહીએ છીએ કે કડવા પાટીદારોની કુળદેવી છે બધા એને માનતા હોય, ઠીક છે, પણ એ તો ગામે ગામ ને દેશ પરદેશથી લોકો આવીને ત્યાં જાય, એમાં ક્યાંય મુદ્દો બને? કોઈ પણ જાય, એની કોઈ પણ મનસા લઈને જાય. ડોક્ટર જી, એટલે હું એમ કઉ છું કે માતાજીના મંદિરમાં તો બધા માતાજી બધાની હોય છે. મેં પહેલા કીધું 6.5 કરોડ ગુજરાતીઓની માતાજી છે, દેશના લોકોની છે, વિદેશના લોકો પણ આવી શકતા હોય છે. કોઈ સવાલ નથી. એમાં લેવા કડવાનો પણ પ્રશ્ન નથી. ખોડલમાન, ઉમૈયામાન બધો એક પરિવાર જ છે, લેવા કડવા એક પરિવાર છે, બધી જ્ઞાતિના લોકો પણ આવી શકે મંદિરે. ખાલી આપે કીધું કે માતાજી એમની વાત સાંભળશે, એટલે મારું મંતવ્ય મેં એમ કીધું કે હંમેશા કોઈ પણ ભગવાન દેવી દેવતાઓ એ ભક્તિની નિષ્ઠા જોઈને, સબરીની ત્યાં રામ શું કામ ગયા હતા? આપણું શાસ્ત્ર કહે છે કે એની એક પવિત્રપણે ભક્તિ કરતી હતી. હવે કોંગ્રેસના લોકોને ચૂંટણી આવે ત્યારે જ મંદિર સાંભળે છે. રાહુલ ગાંધી આવ્યા તેને કેટલો ટાઈમ થયો? લોકસભા વિધાનસભા ચૂંટણી પહેલા મંદિર 2017 પાછા આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી. એટલા માટે અમને એવું લાગ્યું, અને આખી કોંગ્રેસ તૈયાર થઈને નવા જવા પહેરીને બધા સાથે મળીને દર્શન કરવા ગયા. એટલે મને એવું લાગ્યું કે અત્યારે અચાનક માતાજીની યાદ આવી ગયા, ખોડલધામ યાદ આવી ગયું. એટલા માટે પણ આવો વિચાર એક નાગરિક તરીકે મને આવ્યો. નો ડાઉટ, એક મિનિટ, નો ડાઉટ એમને સારી ભાવનાથી ગયા છે, તો એમને અભિનંદન છે, અને માતાજીને પણ એમની પ્રાર્થના કરવાનો અધિકાર છે. પરંતુ ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કર્મના સિદ્ધાંતોનું કીધું, એના માટે કામ પણ એટલું કરવું પડે. અત્યાર સુધી ખેડૂતો, અત્યાર સુધી સૌરાષ્ટ્ર
અત્યાર સુધી લોકો એમને યાદ જ નહોતા આવતા, બધા વેકેશનમાં વહી ગયા હતા ફોરેનમાં નાડાવડા. હવે ચૂંટણી આવી એટલે ધીમે ધીમે બધા ભેગા થવાનું ચાલુ થયું છે અને કામે ચડ્યા છે. એને શુભેચ્છા. પણ ડોક્ટર મને એવું થયું, લલિતભાઈ તમને પૂછું છું પણ ડોક્ટરને કહું છું. હા પણ ડોક્ટર મને એવું થયું, ડોક્ટર મને એવું થયું, સારી જવાબદારી કોંગ્રેસ નહીં આપે, મને શુભકામના. ડોક્ટર મને એવું થયું કે તમે અમિતભાઈ બોલ્યા પછી રિએક્શનમાં તમે એવું બોલતા કે આ કોંગ્રેસ વાળા બધાય ભલે મંદિરે તો મંદિરે પણ ભેગા હારા લાગે છે. બોલો લલિત કાકા, એ એવું બોલતા પણ એને કીધું નહીં. એ જ કીધું. હા, એને એવું કીધું નહીં. દ્રશ્ય સારું લાગતું હતું એમ. હા, પણ તમે બધા ભેગા હારા લાગો છો એમ. જ્યાં જાઓ આટલા જ ભેગા હા, રહેજો. મંદિરે જાઓ, અને જ્યાં જાઓ કાકા- ત્યાં. કાકા તમને પણ શુભકામના. આવી રીતે હું તો કહું છું દર મહિને એક વખત મંદિરે જાઓ. હા, ઓકે. હા, લલિતભાઈ ચાલો જવાબ આપો. મારે હજી બેને એક સવાલ પૂછવાનો ટાઈમ ઓછો છે. લલિતભાઈ બોલો. બહુ ટૂંકમાં જ કહીશ. ભરતભાઈ, માતાજીના કાકા તમને કઈ મોટી જવાબદારી મળે, શુભકામના મારી. એ મારી પાર્ટીનો વિષય છે, પણ હું તમને છાતી હાથ રાખીને કહેજો કે તમે દર મહિને ખોડલધામ જાઓ છો, નંબર 1. ભાઈ પર્સનલ નહીં લલિતભાઈ, પર્સનલ નહીં પ્લીઝ, પર્સનલ ના કરો ને. બે મને ખબર બે કાકો ભત્રીજો છો, પર્સનલ ના કરો, પર્સનલ ના કરો. એ ફરી કઈક પર્સનલ વાત કરશે. મૂળ મુદ્દો સમાજ અને કોંગ્રેસનો છે. પૂરું થઈ ગયું. હા બસ એમ. હવે ભરતભાઈ, હું આપને એટલી વિનંતી કરું છું હા કે તમે જો આ હત્યાની વાત ન કરી હોત ને તો આ ડિબેટનો સવાલ જ પેદા ન થાત. તમે હત્યા કરી ત્યારે તમે આનંદીબેનના શાસનમાં 14 પાટીદારોની હત્યા થઈ ગઈ છે એ ભૂલી ગયા, એનું મને દુઃખ થયું. એટલે મારે તમને જવાબ દેવા આવ્યો. શાસનકર્તાઓને જે તે સમયે આંદોલન ચાલતા હોય તો આંદોલનની સામે પ્રત્યાઘાત પોલીસ આપતી હોય છે અને એના ભાગરૂપે કોઈનો ઈરાદો ન હોય ક્યારેય હત્યા કરવાનો કે કોઈ એક દેશના એક નાગરિકને કે રાજ્યના એક નાગરિકને પોલીસની ગોળીએથી મૃત્યુ પામવું પડે એવો કોઈ શાસન કરતા કોઈ પણ આ દેશમાં હું નથી માનતો કે કોઈ એવું ઈચ્છતો હોય. તો નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં 1100 ખેડૂતો બિચારા શહીદ થઈ ગયા, ઓલા આંદોલન કરતા હતા દિલ્હીની બોર્ડર ઉપર. શું મોદી સાહેબનો એવો ઈરાદો હતો? હું એવું કહું, પણ એ વ્યાજબી નથી. એટલે મારે આપને એટલું જ કેવું છે કે અમે હજી મેં પહેલા જ કીધું હતું એમ કે કોઈ પણ મંદિરમાં જાય તેથી તમારું પેટમાં તેલ કેમ ભાજપ વાળાને રેડાય છે એટલું મને સમજાવો. આની તમને સોલ સેલિંગ એજન્સી ભગવાને ઉપરથી લખીને દઈ દીધી છે. ભારતીય જનતા પાર્ટી વાળા સિવાય કોઈ અમારા મંદિરમાં આવવું જ નહીં. એક ખાલી સિમ્પલ સવાલનો જવાબ દઈ દો લલિતભાઈ કે અમિતભાઈ એવું બોલ્યા કે ભાઈ બંધ બારણે નરેશભાઈને અમારે ચર્ચા થઈ એટલે અમે એવું પૂછ્યું હશે અને બોલ્યા હશે કે ભાઈ સમાજના વિકાસની ચર્ચા, સમાજના વિકાસની ચર્ચા. કોઈ પણ ચર્ચા નથી. હું ઠેઠ સુધી સાથે. અચ્છા, ઓકે. એટલે મેં એવું મારે ત્યાં મેં એવા સમાચાર જોયા કે બંધ બારણે એવું, હું ન્યૂઝ માટે શબ્દ વાપરું છું. હાલો ને બેને મીટિંગ થઈ, તમારામાં એવું કહેવાય બે વચ્ચે મીટિંગ થઈ, કોઈ વાત થઈ. પણ આ નરેશભાઈ વાળું આ વખતે કોઈ પાકું કરીએ એવું છે. એટલે તમે તો વર્કિંગ પ્રેસિડેન્ટ છો કોંગ્રેસના. નરેશભાઈ પટેલ છે, હા, આ નરેશભાઈ પટેલ છે જેને સમાજની કેટલી બધી જવાબદારી છે અને 20 વર્ષ થયા, 25 વર્ષ થયા, કોંગ્રેસ હોય કે બીજી પાર્ટી હોય, નરેશભાઈને રાજકારણમાં લેવા માટેના બધા પ્રયત્ન કરતા હશે, મને ખબર નથી. પણ હું સ્પષ્ટ તરીકે એવું માનું છું કે નરેશભાઈને સમાજની બહુ મોટી જવાબદારી લઈને ફરે છે એ માણસ. એટલે આવી કોઈ અપેક્ષા, આવી કોઈ આશા, આવી કોઈ વાત માટે થઈને કોંગ્રેસ ગયું નથી. એટલે ભારતીય જનતા પાર્ટીને પેટમાં તેલ રેડાતું હોય તો બંધ કરી દેજો. નરેશ પટેલ સમાજનું જ કામ કરવાના છે, કઈ કોંગ્રેસમાં આવી જવાના. બોલો ડોક્ટર બોગરા, લાસ્ટ સવાલ છે, લાસ્ટ ચાન્સ. એ કોઈ શંકાઓ છે કે ભાજપમાં જાય કોંગ્રેસમાં? પહેલા હું જવાબ એક મિનિટ પહેલા હું જવાબ દઈ દઉં. નરેશભાઈ પટેલ માટે અમારી કોઈ ચિંતા પણ નથી ને અમે ઓળખીએ છીએ નરેશભાઈ પટેલને, અમારા વડીલ છે. અમે રેગ્યુલર નરેશભાઈના સંપર્કમાં હોય છે. નરેશભાઈ હંમેશા સમાજ ઉત્થાન માટે બધા પક્ષના લોકોને સાથે રાખીને સમાજનું કામ કરે છે. એટલે નરેશભાઈને કોંગ્રેસ વાળા લઈ જાય તો એવી કોઈ પ્રશ્ન નથી કે નરેશભાઈ ભળી જાય, એવો કોઈ વિષય પણ નથી ને એના માટેની ડિબેટ પણ નથી. નરેશભાઈ તો એના આંગણે આવ્યો બધાનું સ્વાગત કરે છે. મારી વાત એટલી જ છે કે આટલા બધા ભેગા મળીને ગયા તો સારા લાગતા હતા. બધા મંદિરે ઉમૈયાધામમાં, બધા મંદિરે ચામુંડા ધામમાં પ્રોગ્રામ ગોઠવો, અલગ અલગ બધી જ જગ્યાએ પરશુરામ ધામમાં જવું જોઈએ અને બધા મંદિરે કોંગ્રેસ જાય, માતાજી એમની ઈચ્છા પૂરી કરવી. હું પણ શુભકામના પાઠવું છું. પણ વાત એટલી જ છે એમની
હા. કે જે રીતે સાચા ખોટા આંકડા આપે છે ને એ વાત મને મીડિયાના ઓકે. લોકોએ પૂછી હતી. હું હજી ફરી વખત કહું છું સમજી કે ગયો. પાટીદાર આના સમાજ પછી એ જ રીઝવાએ વિષય છે. પાટીદાર સમાજ કોંગ્રેસની વાતમાં માનશે. હા. એટલા માટે મેં કીધું હતું કે પાટીદાર સમાજને કોંગ્રેસના કારનામા યાદ છે. હા. એ વખત વાડીમાં સીમ ચોરી થતી હતી કોંગ્રેસના શાસનમાં. એ ખેડૂતો ક્યારે ભૂલી જ નહીં ઓકે. શકે. પણ એટલા બધા અત્યાચારો ખેડૂતો ફાઇન, પર કોંગ્રેસે મને- કર્યા છે. હા. એના શાસનમાં એ ખેડૂતો ભૂલી શકે ચલો, નથી. ખેડૂતની જ વાત અને એટલા કરવાની છે આના માટે 30 પછીના વર્ષથી વિષયમાં. ગમે તેટલા પગે લાગે પણ એટલે લલિતભાઈ- માતાજી અમને પ્રસન્ન નહીં થાય. લલિતભાઈ આ એક વાત આમની પાસે તમારે શીખવી અને જોઈએ. બીજું છેલ્લી આ- વાત મારી આ એક હું- શીખવી હું જોઈએ. પ્રાર્થના કરું માતાજીને કે લલિત કાકાને કઈક સારી જવાબદારી આપે કોંગ્રેસ. નહીં, નહીં, કોઈ વર્કિંગ કાકાને પ્રેસિડેન્ટ છે કોઈ કાકા. કોંગ્રેસમાં ડિબેટ્સમાં જ ઉપયોગ કરે છે. વર્કિંગ કાકાને પ્રેસિડેન્ટ. જવાબદારી હવે કોઈ એનથી નથી. મોટું શું હોય? પાટીદારના દીકરા તરીકે ચાલો, ચિંતા ઓકે. કરું છું. ભાઈ, અને કાકાને એમને નહીં, એક પણ લલિતભાઈ જવાબદારી કોંગ્રેસે લલિતભાઈ આ એક આમની પાસેથી શીખવા જેવું છે. 2012 થી નરેશ પટેલ વિશેનું જે સ્ટેન્ડ છે એમનું એ હજુ બદલાણું નથી. પ્રવક્તા ગમે તે બોલે, નેતા ગમે તે બોલે, એટલે ગમે તે આવે એ કોઈ પણ બોલે, મંત્રી બોલે, સંત્રી બોલે, કોઈ પણ બોલે, એ એક જ સ્ટેન્ડ છે 2012 થી એમ કે નરેશભાઈ બહુ સારા માણસ છે, એ કઈ કોંગ્રેસ ભાજપમાં જાય એમ નથી અને એ સમાજના હિતમાં એ કામ કરતા રહેશે. અમને લાવવામાં રસ નથી ને નરેશભાઈને કોંગ્રેસમાં જવામાં રસ નથી. આ સ્ટેન્ડ એમનું 2012 થી હું જોઉં છું, છેલ્લા 13 વર્ષમાં. પણ ફર્મ રહ્યા છે એ લોકો નરેશભાઈ વિશે. તમે ગમે એ પ્રયત્નો કર્યા હોય, તમે કીધું કે અમે નથી કર્યા. હા, હા. એક મિનિટ, છેલ્લી એક મિનિટ, છેલ્લી એક બીજો કોઈ મિનિટ, રસ્તો નથી મળતો એટલે નરેશભાઈ પાસે આમથી આમ વાતો કરાવે. એક મિનિટ, છેલ્લી એક મિનિટ. નરેશભાઈ નામની હા, લલિતભાઈ છેલ્લી એક વિષય જ મિનિટ. નથી અહીંયા. ફાઇન ફાઇન, આનો જવાબ આપો લલિતભાઈ. લાસ્ટ 1 મિનિટ. નરેશભાઈ પાસે અમે હરેક વખત જાશું. હમ. હજી તમને કહું છું કે મંદિરની જે આવો જ હોય. નરેશભાઈ તમે હજી હોય તો સમાજના આવો. હા, આગેવાન છે, ઓકે અમે સમાજના આગેવાન છે. ઓકે. નરેશભાઈ ને મળશું. હા. હું તમને ક્લિયર કટ કહું છું કે નરેશભાઈ સમાજનું કામ કરવાની ઉત્સાહ છે ઓકે. અને સમાજનું કામ કરવાના છે. અમે ક્યારેય આવી કઈ અત્યારના સંજોગોમાં આવી કોઈ વાત Fine. થઈ નથી. ઓકે. અને એના હિસાબે ભારતીય જનતા પાર્ટીને પેટમાં તેલ રેડાતું ઓકે. હોય, એને દુખાવો ઉપડતો હોય તો આપને તાત્કાલિક રેડાતું નથી, ડોક્ટર ચલો, હું પણ પ્રાર્થના કરું માં ખોડલના ચરણોમાં. નિવેદન ના કરો. હું પણ લલિત કાકા શીશ ઝુકાવું માને કે તમે બે ભેગા થઈને જનતાના હિતમાં એ મા પાસે સતત આશીર્વાદ માગતા રહો. ચાહે દર મહિને માગો, દર અઠવાડિયે માગો, વર્ષે માગો કે 5 વર્ષે માગો. ડોક્ટર અને લલિતભાઈ બેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. આના